હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોના જે વિડીયોની જે લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે એકમ 1ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1, પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે? વિકલ્પ એ ભૂકવચ, વિકલ્પ બી ભૂસ્તર, વિકલ્પ સી ભૂમિસ્તર કે વિકલ્પ ડી ભૂદળ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ભૂકવચ. 2, ભૂમિખંડની સપાટીને શું કહે છે? વિકલ્પ એ સિયાલ, વિકલ્પ બી સિકા, વિકલ્પ સી સિલિકા કે વિકલ્પ ડી સીમા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સિયાલ. 3, ભૂમિખંડની સપાટી કયા ખનિજોની બનેલી હોય છે? વિકલ્પ એ સિલિકોન અને કોપર, વિકલ્પ બી કેલ્શિયમ અને મેગ્નેશિયમ, વિકલ્પ સી કાર્બન અને લેડ કે વિકલ્પ ડી સિલિકા અને એલ્યુમિના. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી સિલિકા અને એલ્યુમિના. 4, પૃથ્વીના આંતરિક સ્તરને શું કહે છે? વિકલ્પ એ સિલિકા, વિકલ્પ બી નિફે, વિકલ્પ સી સિયાલ કે વિકલ્પ ડી સીમા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી નિફે. 5, અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે શેમાં ફેરવાઈ જાય છે? વિકલ્પ એ અગ્નિકૃત ખડકો, વિકલ્પ બી જળકૃત ખડકો, વિકલ્પ સી રૂપાંતરિત ખડકો કે વિકલ્પ ડી વિકલ્પ બી સી બંને. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી રૂપાંતરિત ખડકો. 6, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા ભાગ છે? વિકલ્પ એ 5, વિકલ્પ બી 3, વિકલ્પ સી 2 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી 3. વિદ્યાર્થી મિત્રો, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે, જેમાં એક છે અગ્નિકૃત ખડકો, 2 જળકૃત ખડકો કે પ્રસ્તર ખડકો અને 3 રૂપાંતરિત ખડકો. 7, અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે? વિકલ્પ એ 2, વિકલ્પ બી 3, વિકલ્પ સી 4 કે વિકલ્પ ડી 5. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ 2. વિદ્યાર્થી મિત્રો, અગ્નિકૃત ખડકો 2 પ્રકારના છે, એક આંતરિક ખડક અને 2
બાહ્ય ખડક. 8. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને શું કહે છે? વિકલ્પ એ જળકૃત ખડક કે પ્રસ્તર ખડક, બી વિકલ્પ બી અગ્નિકૃત ખડક, વિકલ્પ સી ખડક ચક્ર કે વિકલ્પ ડી જીવાશ્મી. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ખડક ચક્ર. 9. ગ્રેનાઇટ એ શેનું ઉદાહરણ છે? વિકલ્પ એ બાહ્ય અગ્નિકૃત ખડક, વિકલ્પ બી આંતરિક અગ્નિકૃત ખડક, વિકલ્પ સી રૂપાંતરિત ખડક કે વિકલ્પ ડી જળકૃત ખડક. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી આંતરિક અગ્નિકૃત ખડક. 10. કંપનના ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને શું કહે છે? વિકલ્પ એ ઉદ્ધ્વ કેન્દ્ર, વિકલ્પ બી ઉદ્ગમ કેન્દ્ર, વિકલ્પ સી ભૂકેન્દ્ર કે વિકલ્પ ડી અધિકેન્દ્ર. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી અધિકેન્દ્ર. 11. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી કઈ ક્રિયા થાય છે? વિકલ્પ એ ઘસારણ, વિકલ્પ બી નિક્ષેપણ, વિકલ્પ સી આકર્ષણ કે વિકલ્પ ડી અપાકર્ષણ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ઘસારણ. 12. ઘંટીમાં અનાજ મસાલાને પીસવા માટે જે મોટા પથ્થરોનો ઉપયોગ થાય છે તે મોટા ભાગે શેના બનેલા હોય છે? વિકલ્પ એ કાર્બન, વિકલ્પ બી સિલિકા, વિકલ્પ સી મેંગેનીઝ કે વિકલ્પ ડી ગ્રેનાઇટ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ગ્રેનાઇટ. 13. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને શું કહેવાય? વિકલ્પ એ સ્થળાંતર, વિકલ્પ બી પરિવહન, વિકલ્પ સી અપવ્યય કે વિકલ્પ ડી ગતિશીલતા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી પરિવહન. 14. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી શાનું નિર્માણ કરે છે? વિકલ્પ એ સમુદ્ર પુલિન, વિકલ્પ બી ડ્રમલિન, વિકલ્પ સી મહેરાબ કે વિકલ્પ ડી બારખન. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સમુદ્ર પુલિન. 15. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ કયા ભૂમિ સ્વરૂપની રચના થાય છે? વિકલ્પ એ સ્ટેક, વિકલ્પ બી ડ્રમલિન, વિકલ્પ સી ડુવા કે વિકલ્પ ડી લોએસ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ડ્રમલિન. 16.
રણમાં કયું પરિબળ એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે? વિકલ્પ એ હિમ, વિકલ્પ બી જળ, વિકલ્પ સી પવન કે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પવન. 17. કયા દેશમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે? વિકલ્પ એ ભારત, વિકલ્પ બી અમેરિકા, વિકલ્પ સી જાપાન કે વિકલ્પ ડી ચીન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ચીન. 18. પૃથ્વીની પ્લેટોની ગતિશીલતાને કારણે જે કંપન પેદા થાય છે તેને શું કહે છે? વિકલ્પ એ ભૂકંપ, વિકલ્પ બી જ્વાળામુખી, વિકલ્પ સી સુનામી કે વિકલ્પ ડી દાવાનળ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ભૂકંપ. 19. પૃથ્વીના આંતરિક સ્તરની ત્રિજ્યા કેટલી છે? વિકલ્પ એ 5200 કિલોમીટર, વિકલ્પ બી 7136 કિલોમીટર, વિકલ્પ સી 3500 કિલોમીટર કે વિકલ્પ ડી 6371 કિલોમીટર? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 3500 કિલોમીટર. 20. રણમાં કેવા આકારના ખડકો જોવા મળે છે? વિકલ્પ એ કમાન આકારના, વિકલ્પ બી ગોળાકાર, વિકલ્પ સી ગુફા આકારના કે વિકલ્પ ડી ભૂછત્ર આકારના? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ભૂછત્ર આકારના. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ભૂકવચ ભૂમિખંડ પર આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે 35 કિલોમીટર સુધી હોય છે, 35 કિલોમીટર. 2. મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને ખાલી જગ્યાનું બનેલું છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે મેગ્નેશિયમનું બનેલું છે. એટલે કે મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. 3. મેન્ટલ આશરે ખાલી જગ્યા કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. 4. ખાલી જગ્યામાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, 4 નંબરની ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. 5. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડક ખાલી જગ્યા ખડક કહેવાય છે. આ ખાલી જગ્યાથી સાચો જવાબ આવશે અગ્નિકૃત ખડક કહેવાય છે. 6. ખાલી જગ્યા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ ક્યારેક જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે
જળકૃત કે પ્રસ્તર ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ ક્યારેક જોવા મળે છે. 7. રૂપાંતરિત ખડકોમાં ચીકણી માટી ખાલી જગ્યામાં ફેરવાઈ જાય છે. આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે સ્લેટમાં ફેરવાઈ જાય છે. 8. ખાલી જગ્યા આપણા માટે ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. 9. ખડક વિવિધ ખાલી જગ્યામાંથી બને છે. આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ખનિજોમાંથી બને છે. 10. મૃદાવરણ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે જેને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે મૃદાવરણીય ભૂતક્તિ કે પ્લેટ કહે છે. 11. પૃથ્વીની અંદર પીગળેલ ખાલી જગ્યા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે મેઘમા કહે. મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, 11 નંબરની જે ખાલી જગ્યા છે તેમાં પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. 12. જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે બાહ્ય બળ કહે છે. 13. ખાલી જગ્યા જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. 14. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે જ્વાળામુખી કહેવામાં આવે છે. 15. મૃદાવરણીય ભૂતક્તિઓ કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ખાલી જગ્યા કહે છે. આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ભૂકંપ કહે છે. 16. જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. 17. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, 17 નંબરની જે ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે જળપ્રપાત કે જળધોધ કહે છે. 18. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને ખાલી જગ્યા વહન માર્ગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે સર્પાકાર વહન માર્ગ કહે છે. 19. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે કુદરતી તટબંધ કહે છે. 20. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે તેને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, 20 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સમુદ્રી ગુફા કહે છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા
ખનિજોની બનેલ છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 2. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેંગેનીઝનું બનેલ છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનું જે વિધાન છે કેવું છે? તો કે તે વિધાન ખોટું છે, કારણ કે મહાસાગરનું જે કવચ મુખ્યત્વે સિલિકા એ બરાબર છે, પરંતુ મેંગેનીઝનું નહીં, પરંતુ મેગ્નેશિયમનું બનેલ છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. મેંગેનીઝની જગ્યાએ આવશે મેગ્નેશિયમ. 3. ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલ હોય છે, તેથી તેને નિફે કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો ત્રીજા નંબરનું જે વિધાન છે તે સાચું છે. 4. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 4 ભાગ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 4 ભાગ નહીં, પરંતુ 3 ભાગ છે, જેમાં 1 અગ્નિકૃત ખડકો, 2 જળકૃત ખડકો, 3 રૂપાંતરિત ખડકો. 5. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, ત્યારે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, ત્યારે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક નહીં, પરંતુ બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. આંતરિક અગ્નિકૃત ખડકની જગ્યાએ આવશે બાહ્ય અગ્નિકૃત ખડક. 6. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે, તે ગ્રેફાઇટના બનેલ હોય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે, તે ગ્રેફાઇટના નહીં, પરંતુ ગ્રેનાઇટ ના બનેલ હોય છે, માટે આ વિધાન ખોટું છે. ગ્રેફાઇટની જગ્યાએ આવશે ગ્રેનાઇટ. 7. રૂપાંતરિત ખડકોમાં ચૂના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 8. અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ રૂપાંતરિત ખડકનું નિર્માણ કરે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ રૂપાંતરિત ખડકનું નહીં, પરંતુ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે, માટે આ વિધાન ખોટું છે. રૂપાંતરિત ખડકની જગ્યાએ આવશે પ્રસ્તર ખડક. 9. ખનિજ માનવ સર્જિત રૂપે જોવા મળતો પદાર્થ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ખનિજ માનવ સર્જિત રૂપે નહીં, પરંતુ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, માટે આ વિધાન ખોટું છે. 10. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 11. ઉદ્ગમ કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઉદ્ગમ કેન્દ્રના નહીં, પરંતુ અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, એટલે ઉદ્ગમ કેન્દ્રની જગ્યા આવશે અધિકેન્દ્ર.
માટે આ વિધાન ખોટું છે. 12 ભૂકંપની આગાહી સંભવ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ભૂકંપની આગાહી સંભવ નથી, માટે આ વિધાન ખોટું છે. 13 ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 14 ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો 14 નંબરનું જે વિધાન છે તે સાચું છે. 15 ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામ નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન પણ સાચું છે. 16 સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને મુખ ત્રિકોણ કે ડેલ્ટા કહેવામાં આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 16 નંબરનું જે વિધાન છે તે ખોટું છે, કારણ કે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને મુખ ત્રિકોણ કે ડેલ્ટા નહીં પરંતુ શાખા પ્રશાખા કહેવામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. 17 સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 18 સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કિનારા કહે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કિનારા નહીં પરંતુ સમુદ્ર કમાન કહે છે, માટે આ વિધાન ખોટું છે. 19 સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર કુલીનનું નિર્માણ કરે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર કુલીન નહીં પરંતુ સમુદ્ર પુલીનનું નિર્માણ કરે છે, માટે આ વિધાન ખોટું છે. એટલે સમુદ્ર કુલીનની જગ્યાએ આવશે સમુદ્ર પુલીન. 20 રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાની અંદર આપણે 3 જોડકાઓનો અભ્યાસ કરવાનો છે, એના વિશે જાણકારી મેળવવાની છે. તો પ્રથમ નંબરનું જે જોડકું છે તેના વિશે જાણકારી મેળવીએ. વિભાગ અને વિભાગ બ આપેલા છે. તો વિભાગ અ ના જે પોઈન્ટ છે તેની એકવાર વાંચી લઈએ. રૂપાંતરિત ખડક, 2 નદીનું કાર્ય, 3 હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ, 4 પવનનું કાર્ય અને 5 પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર. એવી જે વિભાગ બ ના જે પોઈન્ટ છે તે વાંચી લઈએ. એ રેતીના ડુવા, બી શિયાલ, સી સીમા, ડી પૂરના મેદાન, ઈ ઘોડાસમી અને એફ આરસ પહાડ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ.
પહેલું છે રૂપાંતરિત ખડક. વિદ્યાર્થી મિત્રો, આની સામે જે સાચું જોડકું આવશે તે છે એફ, આરસ પહાણ. બીજો નંબર છે નદીનું કાર્ય. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ડી, પૂરના મેદાન. 3 નંબર છે હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ઈ, ઘોડાશ્મી. અને 4 પવનનું કાર્ય. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે એ, રેતીના ધુવા. 5 પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે બી, શિયાલ. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો જેથી તમને પરીક્ષામાં તે મદદરૂપ થાય. બીજા નંબરના જોડકા વિશે હવે આપણે માહિતી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે એકવાર વાંચી લઈએ. 1 ભૂમિખંડ, 2 મહાસાગર, 3 ભૂગર્ભ, 4 ઘંટીમાં ઉપયોગ થતો પથ્થર. એવી જે વિભાગ બ આપેલો છે તેની અંદર એ ગ્રેનાઇટ, બી નિફે, સી શિયાલ અને ડી સીમા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને આપણે જોડીએ. એક છે ભૂમિખંડ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે સી, શિયાલ. 2 નંબર છે મહાસાગર. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ડી, સીમા. 3 છે ભૂગર્ભ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે બી, નિફે. અને 4 નંબર જે છે ઘંટીમાં ઉપયોગ થતો પથ્થર. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે એ, ગ્રેનાઇટ. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને પણ નોટબુકની અંદર લખી દેજો. 3 નંબરનું જે જોડકું છે તેના વિશે હવે આપણે માહિતી મેળવીએ. વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે તેને એકવાર વાંચી લઈએ આપણે. 1 અગ્નિકૃત ખડકો, 2 જળકૃત પ્રસ્તર ખડકો, 3 રૂપાંતરિત ખડકો, 4 આંતરિક બળ અને 5 બાહ્ય બળ. એવી જ રીતે વિભાગ બ આપેલા છે. તેમાં એ મેટામોર્ફિક રોક, બી ઇન્ડોજેનિક ફોર્સ, સી સેડિમેન્ટરી રોક, ડી એક્સોજેનિક ફોર્સ અને ઈ ઇગ્નિયસ રોક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જોડકાને જોડીએ. પહેલું છે અગ્નિકૃત ખડકો. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે જોડકું ઈ, ઇગ્નિયસ રોક. બીજો નંબર છે જળકૃત પ્રસ્તર ખડકો. તેની સામે સાચું જોડકું આવશે તે છે જોડકું છે સી, સેડિમેન્ટરી રોક. 3 નંબર છે રૂપાંતરિત ખડકો. તેની સામે સાચું જોડકું આવશે તે છે એ, મેટામોર્ફિક રોક. 4 નંબર છે આંતરિક બળ. તેની સામે સાચું જોડકું આવશે તે છે બી, ઇન્ડોજેનિક ફોર્સ. અને 5 નંબર જે છે બાહ્ય બળ. તેની સામે સાચું જોડકું આવશે તે છે ડી, એક્સોજેનિક ફોર્સ. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને પણ તમે તમારી નોટબુકની અંદર લખી દેજો જેથી પરીક્ષા માટે તમને ખૂબ જ મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ જાણકારી તમને તમારી જે પરીક્ષા છે તેની અંદર તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે.
વિદ્યાર્થી મિત્રો, આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.